નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવો। 13 માર્ચ 2025 ગુરુવારે હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો। ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે માત્ર આ એક દીવાનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ દીવાનો ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે। જો તમે પણ હોળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સાંભળી લેજો, સમજી લેજો અને પછી કરજો। આ ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે, કારણ કે આ હોળીના દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે। એટલા માટે હોળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવવો જ જોઈએ। તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું। એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ ઉપાય વિશે જાણીએ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। 13 માર્ચ 2025 અને ગુરુવારે હોળીની રાત્રે આ એક દીવાનો ઉપાય તમારે કરવાનો છે। તો ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે। તો જુઓ, આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો। તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો। તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે। અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા કે બહેન ખાસ કરીને આ દીવાનો ઉપાય કરી શકે છે। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે નાનો હોય, મોટો હોય કે પછી બાળક હોય। જે વ્યક્તિએ આ એક દીવાનો ઉપાય સારી રીતે સમજી લીધો છે તેણે ગુરુવારે હોળીની રાત્રે ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે। કારણ કે 13-20 માર્ચ 1925 ગુરુવારે હોળીની રાત્રે માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે। તો ચાલો હવે જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો અને કયા સમયે કરવો, એટલે કે દીવાનો આ ઉપાય રાત્રે કરવાનો સમય શું છે। તો જુઓ, તો 13 માર્ચ 2025 ગુરુવારની રાત્રે દીવાનો ઉપાય કરવાનો છે। આ ઉપાય તમારે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી કરી શકો છો, કારણ કે હોળીનો દિવસ ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે અને આ વર્ષે આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે। એટલા માટે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે। એટલા માટે તમે આ ઉપાય રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો। અને જો તમને આ દિવસે પણ સમય ન મળે તો તમે ધૂળેટીના દિવસે પણ આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી।
તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. જ્યારે પણ હોળીનો તહેવાર આવે છે, ત્યારે તમારે આ એક દીવાનો ઉપાય કરવો જ જોઈએ. જો તમે કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જો તમે આ સમસ્યાને લઈને ખૂબ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો, પણ સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી. તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાવ છો. જો તમે કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો હોળીની રાત્રે આ એક દીવાનો ઉપાય ચોક્કસ કરજો. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પણ હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ એક દીવાનો ઉપાય હોળીની રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે. તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે. હવે આ લોટને દીવાનો આકાર હોય તે રીતે આ લોટનો એક દીવો બનાવવાનો છે. હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે. ગોળ વાટ દીવાની અંદર મૂકવાની છે. હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે. પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા, તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી. તેની અંદર તમારે થોડી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો. શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો, માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય. આ ઉપાય હોળીની રાત્રે ચોક્કસ કરવો જ જોઈએ. અને પછી જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે. કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય રહેતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બની રહે છે. જો તમે હોળીની રાત્રે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આવો ઉપાય કરો છો, તો સમજી લ્યો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે. હળદર સૌભાગ્યનું પ્રતીક છે. એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ. કોઈની પણ પૂજા હોય, લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય, સૌપ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે, તે ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય, તરત જ દૂર થઈ જાય છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. કારણ કે હળદર ખૂબ જ ચમત્કારિક હોય છે, જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે. પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જે આ હળદરનો ઉપાય જાણે છે. આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી હળદર લેવાની છે. હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે. તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે. તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થશે. હવે પછી જે પણ હળદરનો પાવડર લીધો છે, તેમાં થોડુંક પાણી ઉમેરો. શુદ્ધ પાણીથી હળદરની પેસ્ટ બનાવો. હવે તમારે શું કરવાનું છે?
તમારે હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વસ્તિક બનાવો અને પછી તમારે હોળીની રાત્રે આ સ્વસ્તિકની પૂજા કરવાની છે. આ પછી તમારે શું કરવાનું છે કે હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તે જ હળદરથી તિલક લગાવવાનું છે. તમારે તમારી નાભી પર થોડી હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે. અને હોળીની રાત્રે આ હળદરના પાણીથી સ્નાન કરો. પછી જુઓ કે જીવનમાં ચમત્કાર કેવી રીતે થાય છે. કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે. સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી. સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે. સ્વસ્તિક શક્તિ, સારા નસીબ અને વૃદ્ધિનું પ્રતીક છે. હવે જુઓ આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે. સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારે કોઈ અવરોધ આવવા દેશે નહીં. એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જ જોઈએ. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા અવશ્ય લખજો. તો ચાલો હવે પછીના બીજા ઉપાય વિશે વાત કરીએ. જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે આ ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે અને ઘરમાં હંમેશા નિવાસ કરે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે. જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે. તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે. હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો. જો તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે. જેમના ઘરમાં તુલસીનો છોડ નથી તે શું કરશે? તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે. જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે. જો તમે મંદિરમાં જઈ શકતા ન હોવ તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂર્ણ થાય છે. જુઓ તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે. આ ઉપાય લવિંગ વગર અધૂરો છે. ઘરના મંદિરમાં માતાજીની સામે 2 લવિંગના ફૂલ અને 1 કપૂર માતાજીને અર્પણ કરવું જોઈએ. માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર થશે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટેનો છે. ઘરમાં કોઈ દોષ છે, કોઈની નજર લાગી ગઈ છે, એટલા માટે કપૂરનો આ ઉપાય તમારે અવશ્ય કરવો જ જોઈએ. કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરવામાં મદદ કરે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખો. જ્યાંથી તમે અંદર જાઓ છો, બહાર જાવ છો, ત્યાં 3 કપૂર મૂકવા પડશે અને તેને બાળીને તમારા મુખ્ય દરવાજા પર સરસ રીતે પ્રદર્શિત કરવા પડશે. જુઓ, નકારાત્મક ઉર્જા તમારા ઘરના મુખ્ય દરવાજાથી પણ અંદર આવે છે, નકારાત્મક ઉર્જા પણ અંદર આવે છે. અર્થાત દુષ્ટ શક્તિઓ પણ આવે છે અને નકામી શક્તિઓ પણ આવે છે. હવે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારે પ્રવેશી શકશે નહીં. ખરાબ નજર ઘર પર અસર કરતી નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે તો ધનની દેવી માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય છે. તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે. જો તમે આ કરશો તો તમારી સુખ સમૃદ્ધિ દરરોજ વધતી જશે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહેશે.
મિત્રો 13 માર્ચ 2025 અને ગુરુવારે હોળીની રાત્રે તુલસીની માટીનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે મિત્રો આ વખતે ગુરુવારે હોળીની રાત્રે ઘણા શુભ યોગ બની રહ્યા છે અને આવો દિવસ ઘણા વર્ષો પછી આવ્યો છે. તેથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધુ છે અને આ દિવસે તમારે તુલસીની માટીનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. તો ચાલો હવે જાણીએ કે તુલસીની માટીનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, તુલસીની માટીનો આ ઉપાય જે 13 માર્ચ 2025 ગુરુવારે હોળીની રાત્રે કરવાનો છે તે રાતના સમયે કરવામાં આવશે, જે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવશે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે, જેથી આપણને ઉપાય કરવાનો સમય ખબર પડે. તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે લોકો ઉપાય અજમાવી શકો છો. તો અહીં ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન આ ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે, તો તમે સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી શકતા નથી, તો તમે સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં ઉપાય કરી શકો છો. અને જો આનાથી થોડું મોડું થાય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. કારણ કે હોળીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. એટલા માટે જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.